નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સમાચારો સાથે હું છું ધરા। સૌથી પહેલા વાત કરીએ રખડતા ઢોરના આતંકની તો ગીર સોમનાથના કોડીનારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો। મહત્વનું છે કે માતેલા સાંઢે જાહેર રસ્તા પર રાહદારીને ફંગોળ્યા છે। રાહદારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। રાહદારીને કોડીનાર બાદ વેરાવળ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। કોંગ્રેસના ધારાસભ્યની ઓફિસ સામે જ આ ઘટના બની છે। જાહેર રસ્તાઓ પર સાંઢના આતંકથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। રાહદારી અને વાહન ચાલકો સતત જીવે છે ભયના માહોલમાં। મહત્વનું છે કે આપ જે દ્રશ્યો જોઈ શકો છો, કંપાવી નાખે તેવા દ્રશ્યો છે। ભર બજારમાં રખડતા ઢોરનો આ ત્રાસ રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાન કરે છે। એક્સક્લુઝિવ તસવીરો ઝી 24 કલાક પર સંવાદદાતા રજની કોટેચા ફોનલાઈન પર જોડાયા છે। રજની, જે રીતે વારંવાર રખડતા ઢોરના આતંકના કારણે લોકોને ભયમાં રહેવું પડે છે, ઈજાઓ પહોંચે છે, આવી ઘટના અનેકવાર સામે આવી છે। શું સ્થાનિક તંત્ર દ્વારા કોઈ આયોજન નથી આ મામલે? ચોક્કસથી જરા કહી શકાય કે જે રખડતા ઢોર એમાં ખાસ કરીને આખલાઓનો આતંક છે, જે ઉના અને કોડીનારમાં છે। અવારનવાર આવા કેસો સામે આવી રહ્યા છે। લોકો ઈજાગ્રસ્ત બને છે, ફ્રૂટની લારીઓ છે તે ઊંધી વાળે છે, વાહનોને નુકસાન કરે છે। ત્યારે જે નગરપાલિકા તંત્ર હોય એને પગલાં લેવા જોઈએ, તે નગરપાલિકા તંત્ર છે તે પગલાં નથી લેતું। એના કારણે છે આમ નાગરિક છે તે હેરાન થાય છે। આ જે વ્યક્તિ છે એને લાગ્યું છે, પહેલા સૌપ્રથમ એને કોડીનાર લઈ જવામાં આવ્યા દવાખાને, ત્યારબાદ વેરાવળ ખસેડવા પડ્યા, તે હદે ગંભીર ઈજાઓ પહોંચી છે। ધારાસભ્યની ઓફિસની બહાર જ આ બીજી ઘટના છે જે આ મહિનાની અંદર બની છે, ત્યારે તંત્રએ પગલાં ભરવા જરૂરી બન્યા છે। જી બિલકુલથી રજની, આભાર આપનો જાણકારી બદલ। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ તસવીરો આ કોઈ પહેલી ઘટના નથી। આવી ઘટના અવારનવાર સામે આવતી હોય છે। રાહદારીને ફંગોળ્યો છે, ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। માતેલા સાંઢે જાહેર રસ્તા પર રાહદારીને ફંગોળ્યા। રાહદારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। રાહદારીને કોડીનાર બાદ વેરાવળ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યની ઓફિસ સામે જ આ ઘટના બની છે। જાહેર રસ્તાઓ પર સાંઢના આતંકથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, ગુજરાતના ગામ અને શહેર આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। આખલાના આતંકથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। આખલાના આતંકથી વાહન ચાલકોને ડર લાગે છે કે ક્યાંક આખલાની અડફેટે ન આવી જઈએ। 2 મહિનામાં 2 લોકોનો જીવ લેનાર આખલા હવે મોરબીમાં બુરાટા થયા છે। મોરબીમાં આખલાએ મહિલાને અડફેટે લીધી હતી અને મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી। ઉના અને જામનગરમાં પણ આખલાના આતંકથી સ્થાનિકો પરેશાન થયા છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ આખલાઓ તંત્ર ક્યારે પકડશે। કચ્છ, બોટાદ, પાટણ, બનાસકાંઠા અને સુરતમાં પણ આખલાનો આતંક જોવા મળી ચૂક્યો છે। કચ્છના આખલાના આતંકથી સ્થાનિકો ચિંતામાં મુકાયા છે, તો બોટાદમાં આખલો જાણે કે રૂપિયા ઉપાડવાના હોય તેમ એટીએમમાં પણ ઘૂસી ગયો। પાટણના મુખ્ય માર્ગો પર આખલાના આતંકથી દુકાનદારો પણ ચિંતિત બન્યા છે, તો બનાસકાંઠામાં પણ આખલાથી બનાસકાંઠાવાસીઓ પરેશાન છે। સુરતમાં પણ આ જ પરિસ્થિતિ છે। સુરતમાં પણ આખલાથી શહેરીજનો પરેશાન થયા છે। ત્યારે સ્થાનિકો પૂછે છે કે આ આખલાઓનો આતંક આખરે ક્યારે કાબૂમાં આવશે, તંત્ર ક્યારે આ મામલે કાર્યવાહી કરશે। અને હવે વાત કરીએ લવ જેહાદની। ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે। રંજનબેન ભટ્ટે જણાવ્યું છે લવ જેહાદનો કાયદો બનવો જોઈએ। લવ જેહાદના કાયદા માટે સીએમને રજૂઆત કરીશ તેવું રંજનબેન ભટ્ટે જણાવ્યું। વડોદરામાં હિન્દુ યુવતીને તાજેતરમાં જ વિધર્મી યુવકે ધર્મ પરિવર્તન કરાવ્યું। રંજનબેન ભટ્ટે નિવેદન આપ્યું છે, આ મોટું નિવેદન આપ્યું છે કે સીએમને પણ આ માટે રજૂઆત કરવામાં આવશે। વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવીને લઈ જાય છે અને વડોદરામાં તાજેતરમાં જ એક આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો। ધર્મ પરિવર્તન હિન્દુ યુવતીને કરાવવામાં આવ્યું। લવ જેહાદનો કાયદો ગુજરાતમાં લાવવો જ જોઈએ। હું જે રીતે 2 દિવસથી દીકરીને જોઈ રહી છું, મળી પણ રહી છું અને એનું કાઉન્સેલિંગ કરી રહી છું। ખૂબ ગભરાયેલી દીકરી છે, એટલે જે રીતે ફોસલાવી પચાવીને એમને લઈ જવામાં આવે છે, તો દીકરીઓને પાછી લાવવી
એ સમજાવી કાઉન્સિલિંગ કરીને કરવી પડતી હોય છે. પણ આ લવ જેહાદનો કાયદો થતો હોય તો લઘુમતી કોમના પણ કેટલાક અગ્રણી એવું સ્વીકારે જ છે કે આવી રીતે ન જ થવું જોઈએ કે બીજા સમાજની દીકરીઓ સાથે લગ્ન કરીને એમને ન કરવું જોઈએ, એવું એ સમાજ પણ સ્વીકારે છે. એટલે જ લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સીએમને પણ આ માટે રજૂઆત કરશે. વડોદરામાં ધર્મ પરિવર્તન કરાવ્યાની તાજેતરમાં જ એક ઘટના બની હતી, જે મામલે રંજનબેન ભટ્ટે નિવેદન આપ્યું છે. તો આ જ મુદ્દે વડોદરાના લોકોનું શું કહેવું છે લવ જેહાદ મુદ્દે, આવું જોઈએ. વડોદરા સહિત ગુજરાતમાં લવ જેહાદના મામલાઓ વધી રહ્યા છે, ત્યારે ભાજપના સાંસદ, ધારાસભ્યો અને લોકો લવ જેહાદનો કાયદો ગુજરાતમાં બને તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે વડોદરાના 3 નાગરિકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું. તમારું શું માનવું છે જે રીતના યુપી ગવર્મેન્ટે કાયદો બનાવ્યો છે લવ જેહાદને લઈને, અને વડોદરામાં પણ ઇન્સિડન્ટ અત્યારે જ થયો છે, તમારું શું માનવું છે? આ વસ્તુ ઘણા સમયથી ચાલતી આવી છે. આપણે બાજુમાં જ MS યુનિવર્સિટી ઓફ બરોડા છે, એના અંદર પણ આવા ઘણા બધા કિસ્સા જોવા મળતા હોય છે. અને કોઈકને કોઈક રીતે કેસ થાય છે, બધું થાય છે, અને પછી ક્યાંક શાંત પડી જાય છે, કારણ કે ઠોસ કાયદો બન્યો નથી. તો યુપી મોડલ ખરેખર ગુજરાતમાં લાવવું જોઈએ, અને આની માટે અમારા વડોદરાના ધારાસભ્યશ્રીઓએ પણ રજૂઆત પણ અહીંયા કરી છે કે ભાઈ આ ઠોસ કાયદો લાવવો જોઈએ કે જે આવા જે ગેરમાર્ગે દોરે છે, જે માઇન્ડ વોશ કરીને જે ધર્મ પરિવર્તન કરાવે છે, તો આવી વસ્તુઓ બંધ થાય ને ખતમ થાય. બિલકુલ, આવી વસ્તુઓ બંધ થાય. તમે પણ અહીંયાના નાગરિક છો, યુવાન છો, શું કહેશો? તમારી શું માંગણી છે? ગુજરાતમાં શું આવો કાયદો આવવો જોઈએ? જે રીતે ખોટી રીતે ફોસલાવવામાં આવે છે અને ખોટી રીતે માણસ પાસેથી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, તો આ વસ્તુ તદ્દન ખોટી છે. તો આ ના થવું જોઈએ. અને તે માટે જે આ લવ જિહાદની જે આ લોકોએ પ્રક્રિયાઓ ચાલુ કરી છે, તેનો દરેક જણને વિરોધ છે. અને એના માટે સખત કાયદો જેમ યુપીમાં બન્યો છે, તો એ રીતે અહીંયા પણ ગુજરાતમાં પણ આ કાયદો બનવો જોઈએ. ગુજરાતમાં પણ બનવું જોઈએ. વડોદરાના તમારા સાંસદ છે, ધારાસભ્યો છે, તેઓ પણ માંગણી કરી રહ્યા છે કે લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. શું તમે સમર્થન કરો છો નિવેદન? જાગૃત નાગરિક તરીકે કહું તો આ ઘણા સમયથી છોકરીઓને નામ પરિવર્તન, છોકરાઓ અલગ નામથી એને પોતાના જાલમાં ફસાવતા હોય છે. ઘણા બધા વિષયો એવા બનતા હોય છે. ત્યારબાદ જ્યારે મેરેજ કરવા માટે જે કોર્ટમાં રજૂ થાય ત્યારે ખબર પડતી હોય છે કે આ અલગ ધર્મ છે. આ પ્રત્યે જે રીતે યુપી સરકારમાં કંઈક ભાજપા સરકારના યોગી સરકારે જે લવ જેહાદ કાયદો લાગુ કર્યો છે, તે જ પ્રમાણે એક ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીં પણ છે. તો અહીં ધારાસભ્યો જે અમારા વડોદરાના અને વડોદરાના સાંસદે જે રીતે રજૂઆત કરી છે, એ રીતે દરેક સાંસદ, દરેક ધારાસભ્ય આના માટે રજૂઆત કરી અને લવ જેહાદનો જે કાયદો જે લાગુ કરવાનો છે, એ વહેલી તકે લાગુ થાય એવી મારી રજૂઆત છે. બિલકુલ. તો જે રીતના અત્યારે અહીંયા આ વડોદરાના નાગરિકો સાથે વાત કરી, તેઓ કહી રહ્યા છે કે વડોદરાના સાંસદ અને ધારાસભ્યએ જે માંગણી કરી છે, તેનું તેઓ સમર્થન કરી રહ્યા છે, અને સરકાર પાસે આ કાયદો વહેલામાં વહેલી તકે રાજ્યમાં લાગુ થાય તેવું ઈચ્છી રહ્યા છે. કારણ કે એક બાદ એક અનેક જે બનાવો છે આવા બની રહ્યા છે. વડોદરામાં જો વાત કરીએ તો છેલ્લા 2.5 મહિનામાં 79 બનાવ આવા બન્યા છે, જે ખરેખર ચિંતાજનક આંકડા જે છે તે સાબિતી આપે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. અને હવે વાત કરીએ પાટીલના પ્રવાસની. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અધ્યક્ષતામાં છે, ત્યારે વડોદરામાં ભાજપમાં પ્રવાસે છે. મહત્વનું છે કે જનપ્રતિનિધિ અને શિક્ષણ સમિતિના સભ્યો સાથે પહેલી બેઠક શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આખું જે આયોજન વડોદરામાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પ્રવાસે છે. મહત્વનું છે કે વડોદરા ભાજપ કાર્યાલય પર પ્રદેશ અધ્યક્ષની બેઠક છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને શિક્ષણ સમિતિના સભ્યો સાથે પહેલી બેઠક શરૂ થઈ છે. આ બેઠક બાદ બીજી સંકલનની બેઠક કરશે, જે બાદ લક્ષ્મી વિલાસ પેલેસ જશે CR પાટીલ. સમાજ સ્થિત ખાનગી સ્કૂલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ રક્તતુલાનો કાર્યક્રમ છે. ત્યારબાદમાં શહેરના વર્તમાન હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ સાથે પણ બેઠક કરશે. બાદમાં પૂર્વ પદાધિકારી અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરવામાં આવશે. ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી ભાજપ આગેવાનોના ઘરે જશે CR પાટીલ. CR પાટીલ વડોદરાના પ્રવાસે છે. સુરતમાં ટ્રક ચાલકે યુવાનને કચડી નાખ્યો છે. રસ્તા પર સૂતેલો યુવક
જેની પર ટ્રક ફરી વળી છે. ટ્રક નીચે કચડાતા યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. ટ્રક ચાલકની બેદરકારીની સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતના પુણા વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી. રસ્તા પર સૂતેલા યુવક પર ટ્રક ચડાવી દીધી છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસ હાલ આ માટે તપાસ ચલાવી રહી છે. વડોદરાના પુણા વિસ્તારની આ સમગ્ર ઘટના, યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. એક યુવક રસ્તા પર સૂતો હતો તે દરમિયાન એક ટ્રકે તેને કચડી નાખ્યો છે. ટ્રક ફરી વળી છે યુવક પર. યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. સુરતમાં ટ્રાફિક ક્રેનના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે. ટાર્ગેટ પૂરો કરવા ક્રેન ચાલકો કરી રહ્યા છે દાદાગીરી. પાર્કિંગ એરિયામાંથી વાહનો ક્રેનમાં ઉપાડી ગયા છે. જાગૃત નાગરિકે સંચાલકોની દાદાગીરીનો વિડીયો વાયરલ કર્યો છે. ટાર્ગેટ પૂરો કરવા નિર્દોષ વાહન ચાલકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સંવાદદાતા ચેતન પટેલ જોડાયા છે ફોનલાઈન પર. ચેતન, જે મામલો સામે આવ્યો છે, ટાર્ગેટ પૂરો કરવા માટે ક્રેન સંચાલકો જે પાર્કિંગમાં વાહનો હોય છતાં પણ ઉપાડી જાય છે, શું છે સમગ્ર મામલો? જી દાદા, ચોક્કસથી ખાસ કરીને રોડ રસ્તાની વચ્ચે જો વાહનો પાર્ક કર્યા હોય તો ક્રેન દ્વારા આ વાહનો ઉપાડવામાં આવતા હોય છે. ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું ચોક્કસપણે પાલન કરવાનું હોય છે. જો કે ક્યાંક ને ક્યાંક જે ક્રેન ચાલકો છે તે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે હવે જે સોસાયટીની અંદર જે પાર્ક કરેલા જે વાહનો છે તેને ઉઠાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તે સુરતના કતારગામ નંદુ ડોસી વાડીના છે, જે આપ જોઈ શકો છો જે ગેટ છે તે ગેટની અંદર જે સોસાયટી છે તે સોસાયટીની અંદર ગાડી પાર્ક કરી હતી. તેમ છતાં જે ક્રેન ચાલકના જે સાથી જે કર્મચારીઓ તે કર્મચારીઓ સોસાયટીની અંદર પ્રવેશે છે અને ગાડી ઘસડીને તેઓ ક્રેન સુધી લઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે રીતે આ ક્રેન ચાલકોએ પોતાની મનમાની જોવા મળી રહી છે તેને લઈને ક્યાંક સ્થાનિક લોકો દ્વારા વિરોધ પણ જોવા મળ્યો હતો અને આ અંગે ખુદ પોલીસ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવશે. જો રજૂઆત બાદ પણ ક્રેન ચાલકો પોતાની મનમાની કરશે તો સ્થાનિક લોકો દ્વારા આવનારા સમયમાં હોબાળો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બિલકુલથી ચેતન, આ સિવાય સુરતમાં વધુ એક ઘટના જે સામે આવી છે. પુણા વિસ્તારની રસ્તા પર સૂતેલા એક યુવક પર ટ્રક ચડી ગઈ છે. યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે. શું છે આ સમગ્ર મામલો? પોલીસે કઈ દિશામાં તપાસ ચલાવી? જી ધારા, ચોક્કસથી જે ઘટના છે તે સુરતના સરદાર માર્કેટની ઘટના છે, જ્યાં એક યુવાન જે છે તે જે માર્કેટ છે તે માર્કેટના બહારના રસ્તા પર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન જે ટ્રક ચાલક છે તે ટ્રક લઈને ત્યાંથી જવા માટે નીકળ્યો હતો. જો કે ટ્રકની નીચે આ યુવાન સૂતો હશે તેને ખ્યાલ ન હતો અને ગાડી ટ્રક પાછળ લેતાની સાથે જ આ જે યુવાન છે તે યુવાન કચડાયો હતો અને ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પુણા પોલીસે આ સમગ્ર જે બનાવ છે તેમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તેની શોધખોળ હાથ ધરી છે. જી બિલકુલથી ચેતન, આભાર આપનો સમગ્ર જાણકારી બદલ. આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો ખેડાના માતરની માછીલિયા પ્રાથમિક શાળામાં સ્થાનિકોનો હોબાળો સામે આવ્યો. આચાર્યએ ગ્રાન્ટ વાપરી નાખતા સ્થાનિકોએ મચાવ્યો છે હોબાળો. એસએમસી કમિટીના અધ્યક્ષ સભ્યોની જાણ બહાર ગ્રાન્ટ વાપરી નાખી છે. શાળામાં સુવિધાનો અભાવ હોવાથી સ્થાનિકો શાળાએ પહોંચ્યા અને હંગામો મચાવ્યો છે. ગ્રાન્ટ વાપરી નાખ્યા બાદ પણ શાળામાં કામ ન થયા, જેના કારણે સ્થાનિકો શાળાએ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો. અને સમાચારો સાથે પરત ફરીએ, પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે.
કુખ્યાત પક્ષર ગેંગને છાવરે છે પોલીસ. કસ્ટમ વિભાગમાંથી ગાયબ થયું કરોડોનું સોનું. બિટકોઇનના કૌભાંડી શૈલેષ ભટ્ટ સામે વધુ એક ફરિયાદ. સાવધાન ગુજરાત જુઓ આજે બપોરે 2:25 કલાકે. વેલકમ બેક. આગળ વાત કરીએ સમાચારોમાં. અમરેલીના રાજુલામાં સિંહના આંટાફેરા જોવા મળ્યા. શિકારની શોધમાં સિંહ કોવાયા ગામમાં ઘૂસ્યો. ગામની બજારોમાં શિકાર શોધી રહ્યો છે આ સિંહ. શિકાર માટે બજારમાં શ્વાનની પાછળ પણ દોડ્યો. ગામમાં સિંહ ઘૂસતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શિકારની શોધમાં સિંહ ગામ સુધી પહોંચ્યો. સંવાદદાતા કેતન બગડા ફોનલાઈન પર. કેતન, શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસી ગયો છે. શું છે આ મામલે વધારે વિગતો? બિલકુલ ધરા, અમરેલી જિલ્લામાં છાશવારે જે રેવન્યુ વિસ્તારમાં સિંહો છે તે શિકારની શોધમાં ઘૂસી જતા હોય છે, તેને લઈને ગઈકાલના મોડી રાત્રે રાજુલાના કોવાયા ગામની જે બજાર છે, નાની બજાર, તેમાં સિંહે આંટા ફેરા કર્યા હતા. કૂતરાની પાછળ પણ સિંહો દોડ્યા હતા. આમ ક્યાંક ને ક્યાંક સિંહો હવે જે શિયાળાનો સમય છે તેને લઈને સિંહોની ભૂખ વધારે ઉભરતી હોય છે, તેને લઈને તેઓ શિકારની શોધમાં હવે રેવન્યુ વિસ્તારને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં આવી ચડે છે. જી બિલકુલથી કેતન, આભાર આપનો જાણકારી બદલ. દૂધસાગર ડેરીમાં કોણ જીતશે, વાત કરીએ તેની. દૂધસાગર ડેરી કૌભાંડમાં 23મી ડિસેમ્બરે સુનાવણી થશે. વિપુલ ચૌધરીની જામીન અરજી પર 23મીએ સુનાવણી. મહત્વનું છે કે જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. સીઆઈડી ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી. હાલ વિપુલ ચૌધરી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વિપુલ ચૌધરીની જામીન અરજી પર 23મીએ સુનાવણી હાથ ધરાશે. જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. કૌભાંડમાં જે નામ સામે આવ્યું હતું ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. હાલ વિપુલ ચૌધરી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. દૂધસાગર ડેરીમાં કૌભાંડના મામલે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોગજી ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અમદાવાદ સેશન્સ કોર્ટમાં મોગજી ચૌધરીને રજૂ કરવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટ 4 દિવસના મોગજી ચૌધરીના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે બાદ તેમની અને વિપુલ ચૌધરીની સાથે રાખીને પૂછપરછ પણ કરવામાં આવી. સાગરદાણ કૌભાંડ અને બોનસ કૌભાંડ સામે આવ્યા બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ મોગજી ચૌધરીની પણ ધરપકડ થઈ હતી. વિપુલ ચૌધરી દ્વારા જે જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી રાખવામાં આવી હતી, પરંતુ તપાસ કરનાર અધિકારી અન્ય કામમાં, એટલે કે આ કેસની તપાસમાં દૂધસાગર ડેરીમાં જવાનું હોય, આરોપી બક્ષીને લઈ અને અન્ય કામોમાં રોકાયેલા હોય, તેથી તેમને મુદત માગી હતી. તેથી નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળી અને 23 તારીખે સુનાવણી રાખેલી છે. અન્ય આરોપી જે મોગજીભાઈ ચૌધરી, કે જેઓના આજ રિમાન્ડ પૂરા થતા હતા, તેઓને વધુ રિમાન્ડ જોઈતા ના હોય તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટેનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે. રાજ્ય સરકાર આના જવાબમાં પોતાનું સોગંદનામું રજૂ કરશે અને તેઓની સામે શું શું પુરાવા છે તે અમે 23 તારીખે બતાવીશું. અને હવે વાત કરીશું એસટી ડેપોમાં રિયાલિટી ચેકની. મહેસાણા જિલ્લામાં રોજ કોરોનાના કેસ ચિંતાજનક વધારા જેમ વધી રહ્યા છે. મહત્વનું છે કે ઝી 24 કલાકની ટીમ પહોંચી મહેસાણાના બસ સ્ટેશનમાં રિયાલિટી ચેક કરવા માટે, જેમાં મુસાફરોએ તો માસ્ક ન પહેર્યું તો સાથે સાથે એસટીના કર્મચારીઓ પણ માસ્ક વિના નજરે પડ્યા. બસની અંદર જ્યારે ઝી 24 કલાકે ચેક કર્યું તો ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન જોવા મળ્યું. સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોવા મળ્યો. મહત્વનું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનો બસ સ્ટેશન પર જ અભાવ જોવા મળ્યો. જુઓ બેદરકારીના આ દ્રશ્યો અમારા રિયાલિટી ચેકમાં.
દિન પ્રતિદિન કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે ત્યારે મેં ઝી 24 કલાકની ટીમ મહેસાણા બસ સ્ટેન્ડમાં આવી ગઈ છે. એસટી ડેપોમાં આપણે બતાવવા માંગીશ કે આપણે બસની અંદર જઈને જે છે તે રિયાલિટી ચેક કરીશું કયા પ્રકારનું જે છે તે કોરોનાના નિયમોનું અહીંયા પાલન થાય છે. હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ આમાં જે છે તે જોવા નથી મળતું. બસના જે મુસાફરો જે રીતે બેસાડવામાં આવે છે કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના થતું હોય તો સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જે પ્રકારે બસની અંદર લોકો બેસાડવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારનું પાલન નથી કરવામાં આવી રહ્યું. ઘોર બેદરકારી ચોક્કસથી કહી શકાય કે જે એક તરફ તો કોરોનાનો આંક વધી રહ્યો છે. આ ભાઈને હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે માસ્ક પહેરીએ છીએ નીચું એ હા હવે બોલવા માટે કોઈ સમજે નહીં તો શું કરવાનું? માસ્ક નીકાળવું પડે બોલવા માટે કાઢવું જ પડે. બિલકુલથી અવનવા બહાના જે કહી શકાય કે બોલવા માટે માસ્ક નીકાળવું પડે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ચોક્કસથી દેખાઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડતા અહીંયા જોવા મળી રહ્યા છે. એસટી તંત્ર દ્વારા પણ કોઈ પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી. એટલે કહી શકાય કે આગામી દિવસમાં કોરોનાનો કેસ નજીક આંક જે સતત મહેસાણા જિલ્લામાં વધતો રહેશે અને મહત્વનો ફાળો જે છે તે એસટી તંત્ર પણ આપી શકે છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા. કર્મચારી સો ટિકિટ ફાળવાનું પાર્કિંગ કરાવવા બેઠા હો પાવતીઓ લેવા માસ્ક કેમ નહીં કરતા? હાલ જ ઉતારી એટલે સાહેબ ક્યારનું રેકોર્ડિંગ થાય કેમેરામાં આવું આપણી જવાબદારી છે ને આ તો. હાલ જ ઉતારી હો પહેર્યું મજામાં માસ્ક કેમ નહીં પહેર્યું? પહેર્યું તો ખરા સાહેબ આટલું તો પહેર્યું. આપણી જવાબદારી કોરોના નહીં ગયો. સારું સારું. માસ્ક કેમ નહીં પહેર્યું? પહેરી દીધું સાહેબ પહેરી લો. ના ના ફરજ છે તારે હવા સાચવવા જેવું. હા વાત સાચી. સોરી યાર. માસ્ક કેમ નહીં પહેર્યું? પેલો હસતો તો है क्या हुए? क्यों नहीं पहनते हो? मास्क तो पहने थे अभी बात करने है नहीं अभी पहने थे अभी थोड़ा सा नीचे किया था ऐसा. સાહેબ પહેરેલું જ હતું પણ ભૂલ થઈ જાય સાહેબ મારા ભૂલ થઈ જાય સાહેબ ભૂલ થઈ જાય સાહેબ. જવાબદારી આપણી નહીં છે પણ ભૂલ થઈ જાય સાહેબ મારા. માસ્ક નહીં પહેરતા? અરે ઓઢણું વેરમાં ઉધામણ આવે ને એટલો બોલીએ ઉધામણ આવે કારની ઓઢ વેરવી પહેરી જ છે દે પહેરી જ છે ને મળા નહીં. માસ્ક કેમ નહીં પહેરતા આપણે? માસ્ક પહેરેલું તો સાહેબ નહીં પહેરતા એમ પહેરેલું તો છે કેમેરામાં દેખાય છે. કેમ નહીં પહેરતા? આવું કરો યાર. જવાબદારી તો આપણી તો આપણે નિભાવ. હા સાહેબ નિભાઈશું. માસ્ક કેમ નહીં પહેરતા? માસ્ક હાલ જ કાઢી. કેમ માસ્ક કેમ નથી પહેરતા કાકા? હા પહેર્યું પણ હાલ કાઢ્યું હતું થૂકવા માટે તો પહેર્યું નહીં? પહેરી કાઢી. કોરોના નહીં? ના પણ નહીં કોરોના નહીં લાગતું? વીક તો લાગે બધું માસ્ક તો પહેરેલું પણ આ તો થૂકવા કાઢ્યું એટલે. मास्क क्यों नहीं पहनते हो? मास्क क्यों नहीं पहनते हो? है मांस देखा झूठ मत बोलो. क्यों नहीं पहनते? मास्क तो लगा है. पहना करो. માસ્ક પહેર્યું जरूरी है. બોલો પહેરેલું જ છે કે આ છોકરી નથી રહેવા દેતી. તો હતા અત્યાર સુધીના સમાચારો. હવે જુઓ સહયોગી દીક્ષિતા સાથે ખબર ટોપ છે. નમસ્કાર. Associate sponsor Fortune Sunflower Oil. Very light. Nicotex. We believe you can. Godrej Expert Rich Cream Hair Color. 10 गुना एलोवेरा की देखभाल with new Godrej Expert Rich Cream.